રિપોર્ટ્સમાં જી ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જઈએ તો ઘણા બધા પ્રોગ્રેસિવ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. તો એમાં પહેલો રિપોર્ટ આવેલો છે જેફરીઝનો એરોસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રિક્સ ઉપર પ્રોડક્ટ ઉપર ઇક્વિપમેન્ટ ઉપર આવેલો છે રિપોર્ટ. એમાં મેજરલી તમે નજર કરશો તો એમાં એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. એમાં કહ્યું છે એમને કે કવરેજ યુનિવર્સ ઓર્ડર ફ્લો જે છે એ 9% વાર્ષિક વધી રહ્યો છે. એક એ સારી વાત છે અને 2026માં સારો ઓર્ડર ફ્લો જોવા મળી શકે છે. સાથે એમને એવું કહ્યું છે L&T અને ભારત ઇલેક્ટ્રિક જે છે એ પણ એમાં પણ પરફોર્મન્સ સારું જોવા મળી શકે છે. સાથે એમને હિટાચી એનર્જી અને સિમેન્સ એનર્જી જે છે એમાં પણ મજબૂત પરફોર્મન્સ અને ઓર્ડર બુક સારી જોવા મળી શકે છે એવું એમને અનુમાન રજૂ કર્યું છે. સાથે એમને એવું કહ્યું છે કે કંપની જે છે ઓપરેટિંગ લિવરેજ જે છે એમાં સારો એવો વધારો થઈ રહ્યો છે. સાથે કંપની માર્જિન એક્સપાન્શન જે છે કંપનીના એ પણ સારા એવા થઈ રહ્યા છે. એટલે એના કારણે પોઝિટિવ આઉટલુક દેખવા મળી રહ્યો છે આ બધા સ્ટોક ઉપર. સાથે એમને એવું પણ કહ્યું છે કે ભારત ઇલેક્ટ્રિક અને ડેટા પેટર્ન જે છે એમાં ઓર્ડર ફ્લો જે છે 53 થી 216% વાર્ષિક વધારો જોવા મળ્યો છે. એટલે ઓર્ડર ઇનફ્લો બંને કંપનીમાં સારો જોવા મળ્યો છે, ભારત ઇલેક્ટ્રિકમાં અને ડેટા પેટર્નમાં, એવું એમનું માનવું છે. સાથે એમને એવું કહ્યું છે કે પાવર ઇક્વિપમેન્ટ સેક્ટર અને ડિફેન્સ સેક્ટરમાં સારા રોકાણના કારણે લોંગ ટર્મમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે એમને કહ્યું છે કે સિમેન્સ એનર્જી, હિટાચી છે, HAL છે, BEL છે, KEI ઇન્ડસ્ટ્રી છે અને L&T છે એમના ટોપ પિક્સ તરીકે ધ્યાનમાં રાખવાના છે. તો ઓવરઓલ જોવા જાય તો આ સેક્ટર ઉપર અત્યારે આ બધા સ્ટોક જે છે એમને એવું લાગી રહ્યું છે કે સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે એના કારણે એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલો છે. પછી બીજું આપણે વાત કરીએ બેન્કિંગ સેક્ટર ઉપર. તો ઓવરઓલ જોવા જાય તો બે બેંકમાં રિપોર્ટ આવેલો છે. પહેલો કોટક ઇન્સ્ટિટ્યુશનનો રિપોર્ટ આવેલો છે SBI ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં 1250ના ટાર્ગેટ આપવામાં આવેલા છે અને બાયના રેટિંગ આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે કંપનીનું પરફોર્મન્સ જે છે અત્યારે સુધી સ્થિર જોવા મળી રહ્યો છે, પણ લોંગ ટર્મ જોવા જાવ તો સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે એમને અસેટ ક્વોલિટી છે, લોન ગ્રોથ જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે કંપનીના ફંડામેન્ટલમાં. તો ઓવરઓલ આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે SBIમાં સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરતા બાયના રેટિંગ આપેલા છે. પછી વાત કરીએ બીજી બેંકની, જેમ કે IDFC ફર્સ્ટ બેંક ઘણા ટાઈમથી થોડો ચર્ચામાં પણ ચાલી રહ્યો છે ન્યૂઝના કારણે. એના જ કારણે અત્યારે જોવા જઈએ તો HSBCનો રિપોર્ટ આવેલો છે. બાયના રેટિંગ આપેલા છે IDFC ફર્સ્ટ બેંક ઉપર. એમાં બાયના રેટિંગ સાથે 90 રૂપિયાના ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવેલા છે એમને. અને એમનું જણાવ્યું છે કે મલ્ટી યર્સથી હાઈ લોન ગ્રોથ કંપની રજૂ કરી રહી છે અને ઓપરેટિંગ લેવરેજ જે છે એમાં પણ મજબૂત પ્લેયર અત્યારે કંપની માનવામાં આવી રહી છે. એટલે એના કારણે લોંગ ટર્મમાં સારો એવો ફાયદો થઈ શકે છે કંપનીને. FY 2026થી 2029 સુધી એમનો જે કોર બિઝનેસ જે છે એને સારો એવો ઇમ્પ્રુવમેન્ટ કરશે કંપની, એવું એમનું માનવું છે. સાથે એમને જણાવ્યું છે કે લોન ગ્રોથ જે છે અને ઓપરેટિંગ લિવરેજ જે છે એમાં પણ FY 2026થી 2029 સુધીમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. EPS કંપનીના જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જાવ તો કંપનીના ફંડામેન્ટલ થોડા સુધરતા જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. એટલે એમને ઓવરઓલ આઉટલુક પોઝિટિવ વ્યક્ત કરતા બાયના રેટિંગ આપેલા છે. પછી વાત કરીએ HSBCનો રિપોર્ટ આવેલો છે બેલરાઇસ ઇન્ડસ્ટ્રી ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં પણ એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. બાયના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 270ના આપેલા છે. ત્યાં એમને એવું લાગી રહ્યું છે કે એડવાન્સ ફેબ્રિકેશન જે છે એમાં કંપનીનો ગ્રોથ જે છે એ સારો એવો જોવા મળી રહ્યો છે. સાથે એમને એવું પણ કર્યું છે પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ જે છે એમાંથી પણ એમને કંપનીને સારી એવી આવક મળી રહી છે. રિસન્ટ એક્વિઝિશન જે કંપનીએ કર્યું છે એમાંથી પણ કંપનીના લોંગ ટર્મમાં સારો એવો નફાકારકતા સુધારવાને ચાન્સીસ છે. એટલે આ બધા રીઝનના કારણે એમને લાગી રહ્યું છે કે બેલરાઇસમાં પણ આઉટલુક સારું જોવા મળી શકે છે. એટલે જ આજે સ્ટોકમાં સારી મોમેન્ટમ પણ જોવા મળી રહી છે. પછી લાસ્ટ વાત કરીએ જેફરીઝનો રિપોર્ટ આવેલો છે ઓવરઓલ રિન્યુએબલ એનર્જી સેક્ટર ઉપર. ત્યાં પણ એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. એમને જણાવ્યું છે કે ઇમ્વી અને ઇમ્વીમાં જોવા જાવ તો બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો 360ના આપવામાં આવેલા છે. અને પ્રીમિયર જે છે પ્રીમિયર એનર્જી એમાં પણ એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ જ જોવા મળી શકે છે. એટલે એમને બાયના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો 1135ના આપવામાં આવેલા છે. એનું રીઝન એમને જણાવ્યું છે કે મે મહિનામાં પાવરની ડિમાન્ડ જે છે એ વધી રહી છે અને સાથે લોંગ ટર્મમાં પણ વધવાના ચાન્સીસ છે. એટલે એના કારણે લાગી રહ્યું છે કે ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળી શકે છે બંને કંપનીમાં. સાથે એમને એવું કહ્યું છે કે રિન્યુએબલ સેગમેન્ટ જે છે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે 2027 સુધીમાં. તો ઓવરઓલ જોવા જાવ તો આ બધા રિપોર્ટ હતા જેના કારણે તમે નજર કરશો તો આજે સ્ટોકમાં સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો આ તમામ સ્ટોક્સ છે નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા